મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી મહત્વનો વિભાગ છે તે લઈ લેવાય છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને તે આપવામાં આવ્યો છે। ગુજરાતના ઇતિહાસમાં અનેક વર્ષો બાદ સ્વતંત્ર કક્ષાના એક કેબિનેટ કક્ષાના ગૃહમંત્રી છે તેમને આ ખાતું સોંપવામાં આવ્યું છે અને આ ખાતું છે ગૃહ ખાતું। વિગતવાર વાત કરવી છે કોના કોના પાસે આ ગૃહ ખાતું હતું તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતનું મંત્રીમંડળ છે તેનું વિસ્તરણ પણ થઈ ચૂક્યું। પહેલી કેબિનેટની બેઠક પણ મળી ચૂકી છે અને કેબિનેટની બેઠકમાં આજે જે મંત્રીઓએ શપથ લીધા હતા જેમાં કેબિનેટ કક્ષાના રાજ્ય કક્ષાના મંત્રી અને સાથે રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી તેમની પહેલી કેબિનેટની બેઠક મળે છે અને ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ દરેક મંત્રી છે તેમને તેમના ખાતાની ફાળવણી કરે છે। પરંતુ અનેક વર્ષો બાદ કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું છે તે મુખ્યમંત્રી પાસેથી લેવાયું છે અને એક કેબિનેટ કક્ષાના મંત્રીને આપવામાં આવ્યું છે અને આ ખાતું છે ગૃહ ખાતું। નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ હતા વિજય રૂપાણીની સરકારમાં અને ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી અત્યારે નિમાયા છે। અને ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો ગુજરાતના ઇતિહાસમાં મોટા ભાગે ગૃહ ખાતું છે તે મુખ્યમંત્રીના પાસે જ રહ્યું છે, પરંતુ અનેક વર્ષો બાદ નાયબ મુખ્યમંત્રી પાસે ગૃહ ખાતું આવ્યું છે અને સીડી પટેલ અને નરહરી અમીન આ બંને કેબિનેટ કક્ષાના ગૃહમંત્રી હતા અને ત્યાર પછી હવે વર્તમાન સરકારમાં હર્ષ સંઘવીના પાસે કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું આવ્યું છે। જે કેબિનેટ કક્ષાનું ખાતું ગૃહ વિભાગ રહેતું હોય છે તે મંત્રી આઈપીએસ અધિકારીઓ છે તેઓની સીધી બદલી અને બઢતી કરી શકતા હોય છે, તેઓને એક જગ્યાએથી બીજા જગ્યાએ નિમણૂક આપી શકતા હોય છે અને આ સત્તા અને આ પાવર અને કાયદો વ્યવસ્થા હવે રહેશે હર્ષ સંઘવીના પાસે અને આ સૌથી મહત્વના અને સૌથી મોટા સમાચાર છે। સાથે સાથે હર્ષ સંઘવીના પાસે ગૃહ વિભાગ તો છે પરંતુ પોલીસ આવાસ વિભાગ, રમત ગમત વિભાગ, યુવા સાંસ્કૃતિક વિભાગ, પ્રવાસન અને યાત્રા, ધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન, નાગરિક સંરક્ષણ, દારૂબંધી અને આબકારી આમ હર્ષ સંઘવીના પાસે મહત્વના ખાતા આવ્યા છે। તે પોતે નાયબ મુખ્યમંત્રી બન્યા છે અને સૌથી મહત્વની વાત છે કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું, કેમ કે સીડી પટેલ અને નરહરી અમીન બાદ હવે નાયબ મુખ્યમંત્રી તરીકે આ હર્ષ સંઘવી અત્યારે બન્યા છે અને તેમના પાસે કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું આવ્યું છે। આ ખાતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે હતું, તેમના પાસેથી હવે લઈ લેવાયું છે અને હર્ષ સંઘવીને આપવામાં આવ્યું છે। સ્વાભાવિક હવે તેમનું કદ પણ વધશે અને તેમને જે પ્રકારે ખાતાની ફાળવણી થઈ છે તે મુજબ આવનારા દિવસોમાં જે પ્રકારે તે યુવા મંત્રી પણ છે તે કામકાજ પણ સતત કરતા રહેતા હોય છે અને સ્વાભાવિક તે પણ જોવાનું રહેશે કે આ ખાતા તેમને મળ્યા પછી તેમના વિભાગના જે અધિકારીઓની વાત કરું કે પછી આ રાજ્યના લોકો છે તેમના પ્રાણ પ્રશ્નોનું કેટલું ઝડપી નિરાકરણ આવે છે। સાથે ગૃહ રાજ્ય કક્ષાનું ખાતું હર્ષ સંઘવીના પાસે હતું તે દરમિયાન પણ તેમણે પોલીસ વિભાગમાં અનેક મહત્વના ફેરફાર પણ લાવવાની શરૂઆત કરી હતી અને હવે તે પણ જોવાનું રહેશે કે કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું આજે તેમના પાસે આવ્યું છે, ત્યાર પછી આવનારા દિવસોમાં આ આઈપીએસ અધિકારીથી લઈને નાનામાં નાનો જે પોલીસ કર્મચારી છે તેઓને કામની પદ્ધતિને લઈને સાથે કાયદો વ્યવસ્થાને લઈને તેમની બઢતી અને બદલીને લઈને શું ફેરફાર થાય છે તેના તરફ સૌ કોઈની નજર રહેશે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ